હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ રવિ સર. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આજે આપણે આંકડાશાસ્ત્રના લાઇન સર એક્સરસાઇઝના બધા સમ આપણે જોવાના છીએ, તો પ્લીઝ મારી સિરીઝ આખી આખી કન્ટિન્યુ જોજો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તો સ્વાધ્યાયનો 13.1 નો ફર્સ્ટ સમ. હવે એની પહેલા હું તમને ત્રણ સૂત્ર એવા આપીશ કે જેનાથી તમને આખે આખું સ્વાધ્યાય 13.1 આખે આખું કમ્પ્લીટલી આવડી જશે. તમે લોકો સ્ટુડન્ટ પેલા ત્રણ સૂત્ર મસ્ત ગોખી લેજો. જુઓ, હવે 13.1 માં આપણે ખાલી મધ્યક જ ફાઇન્ડ કરવાનું આવે છે, બરોબર છે? તો મધ્યકનું સૂત્ર શું આવશે? તો એક્સ બાર બરાબર પહેલું સૂત્ર છે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. એક્સ બાર નું બીજું સૂત્ર આપણે લઈએ તો એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. અને છોકરાઓ ત્રીજું સૂત્ર લઈએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ મલ્ટીપ્લાય બાય એચ. આ ત્રણ સૂત્ર તમારે 5 5 10 10 વાર લખીને મોઢે કરી દેવાના છે. ચલો સ્ટુડન્ટ્સ, તો આપણે જોવા જઈ રહ્યા છીએ 13.1 સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો. અહીંયા મેં ક્વેશ્ચન લખી દીધો છે. ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું છે? તો આપણને અલગ અલગ છોડની સંખ્યા આપી છે કે ભાઈ કેટલા ઘરોમાં કેટલા છોડ છે. તો ઘર એક હોય તો એમાં છોડની સંખ્યા 0 થી 2 ની વચ્ચે. ભાઈ ઘરો એવા બે ઘર એવા છે કે જેમાં 2 થી 4 છોડની સંખ્યા છે. પછી એક ઘર એવું છે જેમાં 4 થી 6 છોડ છે. પછી 5 6 2 3 આવી રીતે અલગ અલગ ઘરોની સંખ્યા આપી અને સામે આપણને શું આપેલું છે? છોડોની સંખ્યા. હવે મેં તમને કીધું હતું ત્રણ સૂત્ર મેં તમને કીધા હતા. પહેલું સૂત્ર કયું કીધું હતું? તો એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, આપણું પહેલું સૂત્ર. બીજું હતું એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. અને ત્રીજું સૂત્ર હતું એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ મલ્ટીપ્લાય બાય એચ. હવે તમને લાગતું રહે સર એક જ મધ્યક શોધવાનું ત્રણ ત્રણ સૂત્ર? તો હા, આપણે ત્રણ માંથી લેવાનું છે, આનો જ યુઝ કરવાનો છે. ક્યારે આપણે આનો યુઝ કરી શકીએ? તો જ્યારે પણ આપણે જોઈએ તો વર્ગ લંબાઈ બેટા સેમ હોય, જેમ કે બે બે નો ગેપ છે, ત્યારે આપણે આ ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવશે? જનરલી આ બંનેનો બી યુઝ કરીએ કે પણ આમાં કેવું છે કે તમારું કેલ્ક્યુલેશન થોડું હાર્ડ થઈ જશે. એટલે આપણે જો અગર વર્ગ લંબાઈ સેમ હોય તો આપણે બેટા આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો જોઈએ. તો આપણે સૌથી પહેલા મેં છોડની સંખ્યા લખી દીધી, ઘરોની સંખ્યા લખી દીધી. હવે આ જે લાઈન છે એફઆઈ ની લાઈન છે. એફઆઈ નો સૌથી પહેલા ટોટલ કરી દેવાનો સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ કેટલો આવશે? 20 આવશે. એના પછી આગળ જઈએ એક્સઆઈ. એક્સઆઈ કોને કહેવાય? તો અધઃ સીમા અને ઉધ્વ સીમા, નાની અને મોટી બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. જેમ કે 0 + 2 ભાગ્યા 2 કરીશું તો 1, 2 + 4 6 ભાગ્યા 2 કરીશું તો 3, પછી 4 + 6 એટલે 10 ભાગ્યા 2 કરીશું તો 5. તો જોઈએ તો બે બે નો ગેપ આવે છે. તો 5 પછી આવશે 7, પછી આવશે 9, પછી આવશે 11 અને પછી આવશે 13. તો આપણને ત્રીજી લાઈન પણ આવડી ગઈ. આવડશે છોકરાઓ? તો પહેલી બે લાઈન તો આપેલી જ છે, મેં એક્સઆઈ ની લાઈન લખી છે. પછી ચોથી લાઈનમાં જુઓ મેં શું લખ્યું છે? યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. તમે જ્યારે પણ ચોથી લાઈન યુઆઈ ની લખો ત્યારે ઓલવેઝ તમારે એક્સઆઈ ની લાઈનમાં કોઈ પણ જગ્યાએ એ સપોઝ કરી લેવાનું. અને આપણે બને ત્યાં સુધી વચ્ચોવચ્ચ સપોઝ કર્યો, જેથી તમારો જે ભાગાકાર ગુણાકાર આવે એ થોડો નાની સંખ્યા આવે. જેમ કે અહીંયા હું એ સપોઝ કરું છું 7 ને હું એ ધારું છું, તો એની સામે ઓલવેઝ આવશે 0. એની ઉપર આવશે -1 -2 -3, નીચે આવશે 1 2 એન્ડ 3. આવડશે? આ ચાર લાઈન તો એકદમ ઈઝી છે. પહેલી અને બીજી લાઈન તો આપેલી. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આગળ જઈએ. આપણે એક્સઆઈ ની લાઈન કમ્પ્લીટ કરી નાખી, પછી યુઆઈ ની લાઈન પણ આપણે કમ્પ્લીટ કરી નાખી. યુઆઈ ની લાઈનમાં ઓલવેઝ આ જ આવશે. અગર હું અહીંયા 0 સપોઝ કરું તો ઉપર -1 2 3 4 5, નીચે 1 2 3. એટલે આપણે મિડલમાં જ સપોઝ કરીએ, બીકોઝ ઓફ આપણું કેલ્ક્યુલેશન થોડું નાનું થાય. બરોબર છે? ચલો એના પછી આગળ જઈએ એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ એટલે આ એફઆઈ ની લાઈન અને આ યુઆઈ ની લાઈનનો મલ્ટીપ્લાય કરીને અહીંયા લખવાનો.
તો જોઈએ 1 ઇન્ટુ -3 તો શું આન્સર આવશે -3. 2 ઇન્ટુ -2 તો શું આવશે -4. 1 ઇન્ટુ -1 શું આવશે -1. 5 ઇન્ટુ 0 તો શું આવશે 0. પછી 6 ઇન્ટુ 1 તો શું આવશે 6. પછી 2 ઇન્ટુ 2 શું આવશે 4. અને આગળ જઈએ 3 ઇન્ટુ 3 તો શું આવશે 9. હવે જેટલા પણ માઇનસ છે એનો આપણે પેલા પ્લસ કરી નાખીએ. જેમ કે -4 -3 -1 તો -8. અને અહીંયા આવશે 6 ને 4 10 ને 8 તો 19. તો શું આન્સર આવશે સિગ્મા. આપણો આવશે સિગ્મા FIUI એટલે બધાનો પ્લસ શું આવશે 11. 19 માંથી 8 જાય તો આવશે 11. ઓકે, ચલો હવે આપણે કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. તો આપણે આ વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો, ધ્યાનથી જોજો. ચલો તો આપણે જોઈએ x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI મલ્ટીપ્લાય બાય h. ચલો તો એની વેલ્યુ કેટલી છે? તો ભાઈ અહીંયા a ક્યાં છે? તો એ છે આપણી પાસે 7. આપણે લખી દઈએ 7. સિગ્મા FIUI તો આપણી જોડે છે 11. સિગ્મા FI આપણે જો અહીંયા આપેલો છે 20. આપણે લખી દઈએ 20. h એટલે વર્ગ લંબાઈ. ગેપ કેટલાનો છે? તો 2 2 નો ગેપ છે, તો આપણે 2 2 નો ગેપ લખી દઈએ. ચલો અહીંયા આપણે ડિવાઈડ કરીશું. તો અહીંયા ધ્યાન રાખજો છોકરાઓ, પેલા હું ડિવાઈડ કરી દઉં છું. અહીંયા 2 દાને 20. હવે ગમે ત્યારે આપણે પેલા આ ભાગને મેટર પતાવી દેવાની. જેવી ભાગાકાર ગુણાકાર જે બી હોય આપણે લસા સુધી પહોંચવાનું નથી. તો અહીંયા આપણી જોડે શું બચે છે? તો 7 પ્લસ 11 ડિવાઈડ બાય 10. ઓકે, તો 7 પ્લસ, હવે આનો આપણે સોલ્વ કરીશું તો શું આવશે 1.1. ફાઇનલ આન્સર શું આવશે 8.1. તો મને x બાર એટલે કે મધ્યક કેટલો મળ્યો 8.1. તો અહીંયા આપણો 13.1 નો પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. બધા લખી દેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દેજો. હેલો સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે આગળ જઈએ થોડાક. તો આપણે 13.1 નો ક્વેશ્ચન નંબર 2, એમાં પણ આપણે મધ્યક જ શોધવાનો છે, ખાલી થોડી કેલ્ક્યુલેશન અલગ રહેશે. તેમાં ક્વેશ્ચન શું છે? તો અહીંયા આપણે વર્ગ જોઈએ. વર્ગ આપણાને શું આપેલો છે? તો 500 થી 520, 520 થી 540, 540 થી 560 આવી રીતના આપણાને વર્ગ આપેલા છે. એના પછી આપણાને FI કેટલો આપ્યો છે? તો FI બી આપણાને આપેલો છે 12, 14, 8, 6, 10. હવે આ બધાનો પેલા આપણે સિગ્મા FI શોધી લઈએ તો શું મળશે? 8 ને 2 10, 6 ને 4 10 એટલે આવશે 20, 2 ને 2 4, 1 5. તો આપણો આવશે સિગ્મા FI 50. ચલો હવે આગળ જઈએ. થર્ડ લાઈનમાં આપણાને XI ફાઇન્ડ કરવાનો છે. XI નો મતલબ મેં તમને બધાને કીધેલું જ છે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 500 પ્લસ 550 ભાગ્યા 2 એટલે બંનેની મિડલ સંખ્યા આવશે. તો શું આવશે 510. 20 20 નો ગેપ છે તો 530, પછી 550, 570 અને આવશે 590. બરોબર, તો આ લાઈન તો એકદમ ઈઝી. પછી યુઆઈ વાળી લાઈનમાં મેં તમને શું કીધું હતું છોકરાઓ કે આપણે વચ્ચોવચ એ સપોઝ કરવાનો છે અને બોક્સ બનાવી દેવાનું પેન્સિલથી. અને એની સામે તમારે લખવાનું 0. ઉપર આવશે બેટા -1 -2, નીચે આવશે 1 2. જેટલી સંખ્યા હોય એ રીતે આપણે ઉપર નીચે જઈશું. હવે આગળ જઈએ FI UI. તો FI અને UI આ બંનેનો મલ્ટીપ્લાય કરવાનો છે. તો 12 દુ -24, 14 ઇન્ટુ -1 તો -14, 8 ઇન્ટુ 0 તો 0 આવશે. પછી 6 એકા 6 આવશે અને લાસ્ટ છે 10 ગુણ્યા 2 તો આવશે 20. આટલે સુધી આપણે આ 5 લાઈન આપણે યાદ રાખવાની. પહેલી લાઈનમાં તો ખાલી આપણે પ્લસ ડિવાઈડ બાય 2. યુઆઈ વાળી લાઈનમાં સૂત્ર લખવું જરૂરી છે, અધરવાઇઝ માર્ક્સ કટ થઈ જશે. XI માઇનસ A અપોન H તમે જ્યારે પણ બધાની વેલ્યુ મૂકીને કરશો ને તો આ જ આન્સર આવશે. બરાબર, એટલે એની ટેન્શન ના લો. ડાયરેક્ટ લખી દેશો તો બી ચાલશે, પણ કન્ડિશન એટલી હોવી જોઈએ કે તમારા જે વર્ગો છે એનો ગેપ સેમ હોવો જોઈએ. FIUI ની વાત કરીએ તો FI ઇન્ટુ UI નો મલ્ટીપ્લાય કરીને આપણે અહીંયા લખી દીધું. હવે આપણે સિગ્મા FIUI કઈ રીતે ફાઇન્ડ કરીશું?
તો માઇનસ નો પ્લસ કરી દઈએ પેલા, તો શું આવશે -38 અને અહીંયા આવશે +26. તો આપણાને સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો મળ્યો? તો અહીંયા જોઈએ 8 માંથી 6 જાય તો 2 અને 3 માંથી 2 જાય તો એક તો -12 આપણાને મળશે સિગ્મા એફઆઈ યુઆઈ. આટલું આવડશે. જો આપણો કેલ્ક્યુલેશન બહુ નાનું આવે છે, તમે બીજા સૂત્રથી યુઝ કરશો તો 100, 200, 500, 1000 સુધી આન્સર જશે. હવે આપણે કયા સૂત્રનો યુઝ કરીશું? ત્રીજા નંબર વાળા. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ મલ્ટીપ્લાય બાય h. હવે એની જગ્યાએ શું આવશે? 550. જુઓ તો 550 સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો આવશે? -12. સિગ્મા એફઆઈ કેટલો આવશે? 50 અને h કેટલો આવશે? તો 20 નો ગેપ છે તો અહીંયા આવશે 20. બરોબર. તો 0 0 આપણે કટ કરી દઈએ તો શું આવશે? 550. 12 દુ -24 ભાગ્યા 5. હવે જો બેટા તમારે તો કેલ્સી મળવાનું છે નહીં 10th ની એક્ઝામમાં, તો તમને એક શોર્ટ ટ્રીક શીખવાડું કે જ્યારે પણ અપોનમાં એવી કોઈ સંખ્યા હોય કે જેના આપણે 10, 100 કે 1000 બનાવી શકીએ તો આપણે બનાવી દેવાનું. જેમ કે અહીંયા 5 છે, મલ્ટીપ્લાય બાય 2 કરું તો 10 થઈ જાય, તો આપણે ઉપર પણ મલ્ટીપ્લાય બાય 2 કરી દેવાનું. તો અહીંયા જોઈશું તો 550 માઇનસ 48 ભાગ્યા 10. હવે 10 તો ખબર જ છે કે નીચે 10 હોય તો 1 પોઈન્ટ કાપવો પડશે. તો 550 માઇનસ 4.8. તો આપણો આન્સર શું આવશે? 550 માંથી 4.8 માઇનસ કરીએ તો 550.0 માઇનસ 4.8 તો 10, 9 અને અહીંયા આવશે 4. 5 4 5.2 તો આપણો આવશે 545.20. તો આપણો x બાર કેટલો આવશે બેટા? 545.20. તો આપણો 13.1 નો બીજો દાખલો પણ કમ્પ્લીટલી ફિનિશ. તમે લોકો જોઈ લો, આખો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો.